તો હવે વાત કરીએ નવા બસ સ્ટેન્ડના લોકાર્પણની। તો 1.53 કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। નવા એસટી બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે। સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹1.53 કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે નવા એસટી બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે। વર્ષ 2022માં કામરેજના જૂના બસ સ્ટોપને નવનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું અને એ જ જગ્યાએ વિશાળ પ્લેટફોર્મનો વિસ્તાર, 109 ચોરસ મીટર મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ, ટ્રાફિક કંટ્રોલ અને પાસ રૂમ, કિચન સાથેની કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશનનું નિર્માણ પામ્યું છે। કામરેજ 4 રસ્તા આજે વાહન વ્યવહાર વિભાગના એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું। આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચ્છા પાઠવી છે। આ બસ સ્ટેન્ડને સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના અવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું એનું એક્સપેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું। તમામ પ્રકારની સુવિધા સાથે કામરેજ 4 રસ્તા અહીંયા ખૂબ ટ્રાફિક અને ખૂબ એસટી બસોને અનુકૂળ રહે એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ બન્યું છે, ત્યારે લોકોની સુખાકારી માટે ખૂબ સગવડભર્યું થશે। કામરેજ 4 રસ્તા ખાતે આવેલ એસટી બસ સ્ટેશનમાં 24 કલાકમાં 1300 જેટલી એસટી બસ અવરજવર કરતી હોય, પરંતુ સુવિધા શૂન્ય હતી। અહીંથી રાજ્યના ઘણા જિલ્લાના મુસાફરો અવરજવર કરે છે, પરિણામે મુસાફરોને ઘણી અગવડનો સામનો કરવો પડતો હતો, જેનું આખર લાંબા સમય પછી નિકારણ આવ્યું છે।